રાધનપુર હાઈવે 4 રસ્તા ઉપર આવેલા રુદ્ર મોબાઈલમાં થોડાક દિવસ પહેલા થયેલા અંદાજિત 10 લાખથી વધુના મોબાઈલની ચોરીનો 2 આરોપી ઝડપી પાડ્યા છે। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા હાઈવે 4 રસ્તા ઉપર રુદ્ર મોબાઈલમાંથી 2 આરોપી પકડી પાડી રાધનપુર ખાતે પાટણ એલસીબી દ્વારા 2 આરોપીને પકડી લાવી રાધનપુર ખાતે રુદ્ર મોબાઈલ ખાતે લઈ જઈને કઈ જગ્યાએ બેઠા હતા, કેવી રીતે તાળું તોડ્યું હતું, કેટલા મોબાઈલ લીધા હતા કે વિગતવાર તપાસ કરી હતી। બંને આરોપીને રાધનપુર ખાતે પાટણ એલસીબી દ્વારા લાવવામાં આવ્યા હતા। અન્ય આરોપી છે અને એમના સાથે છે, તેમને હજી પણ પકડવાના બાકી છે। પકડાયેલા આરોપી એક રાહુલ નમોનાથ રામ દયાલાલ જયસ્વાલ રહે બિહાર મોતી હરી, આરોપી 2 મોહમ્મદ નસીબ મોહમ્મદ બशीर મોહમ્મદ અમીન રહે બિહાર, બંને પકડી રાધનપુર ખાતે પાટણ એલસીબી દ્વારા લાવવામાં આવ્યા હતા। પાટણ એલસીબીએ રાધનપુર ખાતે હાઈવે 4 રસ્તા રુદ્ર મોબાઈલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને તેની તપાસ હાથ ધરવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે મનુ ઠાકર, રાધનપુર।